નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજકા ખાતે 49 કરોડનો 100 mldનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. વસ્ત્રાલ, ન્યૂ મણિનગર સહિતના વિસ્તારના 5.50 લાખ નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક ન્યૂ મણિનગર, વસ્ત્રાલ, કમોડ સહિતના વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો બન્યા છે. ત્યારે શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટે રાસ્કા ખાતે 49.50 કરોડના ખર્ચે 100 mldનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે, જેના માટે આજે મળેલી વોટર સપ્લાય કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. નવો પ્લાન્ટ શરૂ થતાની સાથે જ અંદાજિત 5 થી 6 લાખ જેટલી વસ્તીને પાણીનો લાભ મળી રહેશે. શહેરના પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં રાસ્કા ખાતે આવેલા 400 અને 200 mld એમ બે પ્રકારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં રાસ્કા ખાતેથી શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાસ્કા ખાતે 300 mld પાણી શુદ્ધ કરવાની ક્ષમતા અને રાસ્કાથી અમદાવાદ સુધીની 2100 મિલીમીટર વ્યાસની લાઇનમાં પાણી વહન કરવાની ક્ષમતા હોવાના પગલે વધુ 100 mldનો પ્લાન્ટ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે ટેન્ડર બહાર પાડ્યા બાદ ક્રિષ્ના કોર્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતું. વોટર સપ્લાય કમિટીમાં જેની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તેને આજે મંજૂરી આપવામાં આવી છે. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થયા બાદ વસ્ત્રાલથી લઈને કમોડ અને આસપાસના વિસ્તારના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.